નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમે નીકળતી વરદાયિની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું પડ્યું. દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી. વરદાયિની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે 7:45 વાગે આસપાસ વરદાયિની માતાજીના મંદિરે પરત ફરી હતી. રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ અકબંધ છે. પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું. ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરી ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. પલ્લીની પ્રથા એવી છે કે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચડાવે છે. આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય અને જેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હોય તેમની માતાઓ પલ્લીની સ્તુતિ વંદના કરે છે, તો ગામની મહિલાઓ માથે ગડુલિયા લઈને ગરબા કરે છે અને ગામના યુવાનો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરાય છે. પલ્લી મંદિરમાં નીકળીને ચોકમાં આવે એટલે એના પર ઘી રેડવાનું શરૂ કરાય છે. અહીં જ બાળકોને પલ્લીમાં માથા ટેકવાય છે. પાટણમાં દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબીની પરંપરાગત મિજબાની માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ શહેરમાં 50થી વધુ દુકાનો અને સ્ટોલ પર ફાફડા જલેબીનું વેચાણ થશે, જેમાં 1000 કિલોથી વધુ ફાફડા જલેબી વેચાવાની વેપારીઓની આશા છે. જો કે આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં આશરે 10% વધારો જોવા મળી રહ્યો છે. ફાફડા ₹440 થી 480 પ્રતિ કિલો વેચાશે. શુદ્ધ ઘીની જલેબીનો ભાવ 520 થી 560 પ્રતિ કિલો રહેશે, જ્યારે તેલની જલેબી ₹240 થી 280 પ્રતિ કિલો મળશે. આ ઉપરાંત ચોળાફળી ₹360 થી 400 અને ગાંઠિયા ₹300 થી 320 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે. મોંઘવારીના કારણે ભાવ વધ્યા હોવા છતાં પાટણના સ્વાદ પ્રેમી લોકો દશેરા પર્વની ઉજવણીમાં કોઈ કચાશ રાખતા નથી. વેપારીઓ આશા રાખી રહ્યા છે કે દશેરાના દિવસે 4 લાખ રૂપિયાથી વધુના ફાફડા જલેબીનું વેચાણ થશે. મહેસાણા જિલ્લાના વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે બીજા 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. વિજાપુર એપીએમસીના ડિરેક્ટરની 2.5 વર્ષ અગાઉ યોજાયેલી ચૂંટણી બાદ પ્રથમ ટર્મમાં પૂર્વ ધારાસભ્ય કાંતિ પટેલ 2.5 વર્ષ માટે ચેરમેન પદ રહ્યા હતા, જ્યારે વિજાપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની 2.5 વર્ષ માટે બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લા ભાજપે વિજાપુર એપીએમસીના ચેરમેન માટે રાજુભાઈ પટેલનો મેન્ડેટ આપ્યો હતો અને વાઇસ ચેરમેન માટે બચુ પટેલનો મેન્ડેટ આપ્યો હતો. આથી આજે વિજાપુર એપીએમસીના ચેરમેન પદ ઉપર રાજુ પટેલ અને વાઇસ ચેરમેન પદ પર બચુ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગુમાસણ ગામે ગત રાત્રે ગંભીર હત્યાનો બનાવ સામે આવ્યો છે. નવરાત્રિના પાવન અવસરે માતાજીના નિવેદની વિધિ માટે ભેગા થયેલા પરિવારમાં સમાધાનની વાતચીત ઉગ્ર બનતા ભાઈઓ અને તેમના સંતાનો વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી, જેમાં ભત્રીજાએ પોતાના કાકાને સરીના ઘા મારી દેતા આધેડનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગુમાસણ ગામમાં રહેતા સુરેશભાઈ દંતાણી અને તેમના પરિવારજનો નવરાત્રિના આઠમના દિવસે નિવેદ માટે ભેગા થયા હતા. આ દરમિયાન કનુભાઈનો દીકરો રણજીત ઉર્ફે વિશાલ ઘરમાંથી લોખંડની છરી લઈને આવ્યો હતો અને તેણે સુરેશભાઈ દંતાણીના પેટમાં છરીના ઘા ઝીકી દીધા હતા. સુરેશભાઈને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના પુત્રો જીતેન્દ્ર અને સુનિલને પણ પિતા પુત્રોએ માર મારતા તેઓને પણ ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત પિતા પુત્રોને તાત્કાલિક 108 મારફતે નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ સુરેશભાઈ દંતાણીને મૃત જાહેર કર્યા હતા. હત્યાના આ બનાવને પગલે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈસ્ટ લંડન રોયલ પેલેસમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નવરાત્રીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સિંગર સાંત્વના ત્રિવેદી અને અન્ય સંગીતકારોએ ગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત લોકોએ મોડી રાત સુધી
ગરબાની મજા માણી હતી. આ નવરાત્રી સેન્ટ્રલ એસી અને સાઉન્ડ પ્રૂફ હોલમાં યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ આયોજનની પ્રશંસા કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.